તો વલસાડમાં ગઈકાલે રાત્રે વરસેલા ભારે વરસાદના કારણે ભારે નુકસાન થયું છે। નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓની મજા પણ વરસાદે બગાડી હતી। મોડી રાત્રે વરસેલા વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેટલીક જગ્યાએ નવરાત્રીના ડોમ ઉડ્યા હતા, અનેક જગ્યાએ સ્ટેજને પણ નુકસાન થયું હતું। તો પાર્ટી પ્લોટમાં ખુરશી સહિતનો સામાન અસ્તવ્યસ્ત થઈ ગયો હતો। આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયા છે। આજે ગરબા ગ્રાઉન્ડમાં ગરબા થશે કે કેમ તેને લઈને પણ સવાલ છે। ગઈકાલ રાતથી જ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રાત્રે ગરબાની મજા બગાડ્યા બાદ આજે વહેલી સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગરબા જે ગ્રાઉન્ડો છે તેમાં છે એ નુકસાનીના અહેવાલ જોવા મળી રહ્યા છે। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના રોફેલ કોલેજમાં યોજાતા આ ગરબા ગ્રાઉન્ડના દ્રશ્યો છે। અહીં જોઈ શકો છો ગઈકાલ રાતથી જ વરસાદે છે વિલન બનતા ગરબામાં ભંગ પડ્યો હતો। અહીંયા આગળ ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે। તો જે સ્ટેજ છે તેને પણ તે પલળી ગયું છે। સાથે જ જે સાઉન્ડ સિસ્ટમ છે એ પણ અત્યારે એને પલળથી બચાવવા માટે છે એ પ્લાસ્ટિક ઢાંકી અને તેને પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। અહીંયા પણ પાણી ભરાયેલા છે। વલસાડની વાત કરીએ તો વલસાડ શહેરની અંદર ગઈકાલે રાત્રે વરસેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાનીના અહેવાલ હતા। સૌથી વધારે નુકસાન છે જે કોમર્શિયલ ગરબા આયોજકો હતા ત્યાં છે। કોમર્શિયલ ગરબા આયોજકોમાં તોફાની પવન એટલે મિની વાવાઝોડા જેવા માહોલમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ સ્ટેજ ઉડી ગયા હતા। અનેક જગ્યાએ સ્ટેજને નુકસાન થયું હતું। સાથે જ જે મંડપો છે તે પણ ધરાશયી થયા હતા। અસંખ્ય જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા। આ માહોલને કારણે છે અનેક વિસ્તારોમાં છે વીજળી પણ ગુલ થઈ હતી। જોકે ગઈકાલે રાત્રે વરસેલા વરસાદને કારણે વરસાદે ગરબાની મજા બગાડી હતી અને આજે સવારથી પણ જે રીતે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તેને લઈને પણ આજે રાત્રે યોજાનારા ગરબાના છે આયોજન પર આશંકા છે, કારણ કે ગરબા ગ્રાઉન્ડમાં મોટું નુકસાન થયું છે। સાથે જ હજુ સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગરબા ગ્રાઉન્ડોમાં પણ પાણી ભરાયેલા હોવાને કારણે છે આજે રાત્રે પણ વલસાડ જિલ્લામાં જે કોમર્શિયલ ગરબા આયોજનો થયા છે ત્યાં આગળ ગરબા થશે કે કેમ તેના લઈને પણ એક સવાલ છે। ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી। તો જે પ્રકારથી વલસાડમાં આયોજકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે હવામાન ખાતાની જે પ્રકારથી આગાહી હતી વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ ભરૂચમાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે। વરસાદી ગ્રાઉન્ડમાં કાદવ કીચડ। જો કે ભરૂચમાં વહેલી સવારથી વરસાદ વરસવાથી ગરબાના આયોજકો હજી પણ વિશ્વાસુ હજી 3 દિવસ બાકી છે અને સારું ગ્રાઉન્ડ તૈયાર થયું હતું। ફરીથી વરસાદથી ગ્રાઉન્ડ કાદવ કીચડથી ભરાયું, તેમ છતાં આયોજકોને વિશ્વાસ છે કે હજુ પણ ગરબા રમાશે। સતત વહેલી સવારથી 4 વાગ્યા 5 વાગ્યાથી વરસાદ સતત વરસી રહ્યો છે અને હાલ જોવા જઈએ તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પણ એવું છે કે જે વેધર ફોરકાસ્ટ બધા જ મીટ માણીને બેઠા છે કે વરસાદ 4-5 વાગ્યા સુધી અટકી જાય તો પટેલ ભૂગુપુર સોસાયટીના જે કોમન પ્લોટ છે ત્યાં ગરબા અવશ્ય થશે। તો વરસાદ છતાં આયોજકોને આશા છે કે ગરબા રમાશે। હજુ થોડાક દિવસ બાકી છે। વરસાદથી ગ્રાઉન્ડમાં કાદવ કીચડ છે તે જોવા મળી રહ્યું છે, પરંતુ આયોજકો છે તે પ્રયાસ કરી રહ્યા છે કે ગ્રાઉન્ડમાં ગરબા રમી શકાય તે પ્રકારની કોઈ વ્યવસ્થા કરવામાં આવે। તો વરસાદ છતાં પણ આયોજકોને આશા જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે વરસાદમાં હવામાન ખાતાની આગાહી હતી કે નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બની શકે છે અને તે પ્રકારના દ્રશ્યો। વલસાડમાં મિની વાવાઝોડાના કારણે જર્મન ડોમને ભારે નુકસાન થયું છે। અનાવિલ પરિવારે ગરબા આયોજનમાં જર્મન ડોમ બનાવ્યો હતો। ગરબા આયોજકો દ્વારા ગ્રાઉન્ડમાંથી પાણી ખાલી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ગઈકાલે વરસાદના કારણે પાણી થોડું અંદર આવી ગયું હતું અને તેની સફાઈની કામગીરી અત્યારે ચાલુ છે। જે કંઈ નુકસાન થયું થોડું બહાર થયું છે, બાકી અંદર કશું નથી થયું વધારે। પાણી અંદર આવ્યું છે તે સફાઈની કામગીરી સવારથી અમારા બધા જ પરિવારના મેમ્બરો આવી ગયા છે અને સફાઈ કામગીરી ચાલુ કરી દીધી છે અને હોપફુલી બધું થઈ જશે આજે।